બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક રસ્તાઓ ગત ચોમાસા દરમિયાન બિસ્માર થઈ ગયા છે। ત્યારે આ રસ્તાઓના કામ મંજૂર થતાં સ્થાનિકોએ ભાજપ સરકાર અને અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાત સરકાર દ્વારા નોન પ્લાન 5 રસ્તાઓ ₹10 કરોડ 68 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે। આ રસ્તાઓનું ટૂંક સમયમાં નવીનીકરણ થશે, જેમાં હાથિયાણી વડાળા રોડ તથા કોઝવે, મોઢવાડા સમસુરધારથી શીશલી તરફ જતો તથા કોઝવે અને બખલ્લા જૂના ચામુંડા મંદિરથી આદિત્યાણા કાટવાણા રોડને જોડતો રસ્તો તથા પ્રોટેક્શનલ વોલ, પારાવાડા ભુવનેશ્વર અપ ટુ ડિસ્ટ્રિક્ટ લિમિટ તથા રોડ પ્રોટેક્શનલ વોલ, નટવરનગર પાટિયાથી હાથલા તરફ જતો રસ્તો તથા પ્રોટેક્શનલ વોલ, આ 5 કામ ₹10 કરોડ 68 લાખ રૂપિયાના ખર્ચે ટૂંક સમયમાં બનશે। આ કામ મંજૂર થવાથી ભાજપના અગ્રણી અને બખલ્લા ગામના સરપંચ અરશીભાઈ ખૂટીએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પોરબંદર ભાજપના સ્થાનિક અગ્રણીઓનો તમામ બરડા વિસ્તારના ગ્રામજનો વતી આભાર વ્યક્ત કરેલ છે। જય માતાજી। પોરબંદર વિધાનસભા બરડા વિસ્તારની અંદર નોન પ્લાનના 5 રસ્તાઓ જેની 10 કરોડ અને 68 લાખ રૂપિયા જેટલી રકમ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર માનનીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પોરબંદરના લોકપ્રિય ધારાસભ્ય માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાપભાઈ બોખીરિયા સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની પોરબંદરની ટીમ દ્વારા આ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર બરડા પંથક વતી હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અર્જુનભાઈ, બાપભાઈ અને ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ રસ્તાઓના જોબ નંબર ફાળવાઈ ગયા છે। આવનારા સમયની અંદર આ રસ્તાઓનું ટેન્ડરની પ્રક્રિયા કરી અને આ કામ ચાલુ કરવામાં આવશે, જેથી બરડા પંથકમાં વસતા તમામ ખેડૂતો, ભાઈઓ, માતાઓ, બહેનોમાં ખૂબ ખુશીની લાગણી જોવા મળી રહી છે। ટૂંક સમયમાં આ રોડ રસ્તાઓ અને પ્રોટેક્શનલ વોલ તથા કોઝવેનું નવનિર્માણ થશે, ત્યારે આ પંથકના લોકોની સુવિધામાં વધારો થશે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।